ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આજનો દિવસ છે, આજે કયો ડે છે? સ્કૂલ ચાલુ ના હોય ને એટલે હળવું ડે ભૂલાઈ જાય. અચ્છા, આજે છે ફ્રાઈડે. ફ્રાઈડે છે આજે. અને કિડ્સ હજુ સૂતા છે. વેકેશન મોડ. જો હું તમને એક વાત કહું, મારું કિચન તમને કેવું લાગે છે? આઈ મીન ગંદુ લાગે છે કે ચોખ્ખું લાગે છે? કોમેન્ટમાં કહેજો, કેમ કે મારે સાફ કરવું છે. અને આમ તો વ્હાઈટ કિચન હોય ને એટલે ચોખ્ખું જ લાગે. તમે કહેશો કે વ્હાઈટ કિચન બહુ ગંદુ થાય, ને એમાં તો મારે પથ્થર બી વ્હાઈટ જ છે, પ્લેટફોર્મ બી વ્હાઈટ જ છે. તો ના, ચોખ્ખું રહે, મસ્ત વ્હાઈટ હોય ને એટલે ખાલી આમાં વાઇપ્સ ફેરવી દઈએ ને તો એ મસ્ત ક્લીન થઈ જાય. પણ હું પરમ દિવસે જે આઈસ્ક્રીમ બનાવ્યું હતું ને, તો હું ઉપર પેલા બાઉલ ને એવું લેવા ચડીને તો આ બોર્ડર જે દેખાય છે ને ઉપરની, એ બોર્ડર ઉપર છે ને થોડી ધૂળ હતી. કેમ કે ઉપર આપણે રોજ સાફ ના કરતા હોય, ડેઈલી સાફ ના થતું હોય. નીચે તો આ બધું તો રોજ ક્લીન થતું હોય. હું વાઇપ્સ મારી જ દેતી હોઉં છું. ઓવન ઉપર, પછી ફ્રીજમાં મારી દેતી હોય છું. ચીમની, આ બધું તો રોજ આપણે ક્લીન કરતા જ હોઈએ. પણ જે ડીપ ક્લીન કરવાનું છે ને એ આજે કરી નાખવું છે. કેમ કે ઉપર ગઈને, ઉપર ચડીને ત્યારે ધૂળ મને દેખાણી, એટલે મેં કીધું ચલ આજ તો કરવું જ પડશે. કાલે કરવું હતું પણ કાલે થોડીક આળસ થઈ ગઈ. એટલે આજુ કિડ્સ 11 વાગ્યા હજુ સૂતા છે, એટલે ઉઠે નહીં પહેલાં સ્ટાર્ટ કરી દઉં, નહીંતર પછી આળસ થઈ જશે આજે બી. કેમ કે હું ગીશુને થોડી વાર રમાડું, એને દૂધ પીવડાવીએ, ખવડાવીએ, નક્કી ના હોય ખાવું છે કે પીવું છે દૂધ. એટલે એ ઉઠશે પછી બનાવીશ. તો અત્યારે હું કિચન ક્લીન કરવાનું ચાલુ કરી દઉં, પછી આગળ જોઈએ શું થાય છે. અને તમે વિડીયોને હજુ સુધી લાઈક, સબસ્ક્રાઈબ ચેનલને ના કરી હોય તો કરી દેજો પ્લીઝ. જો કિચન સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં હું અહીંયાથી સ્ટાર્ટ કરીશ, ઉપરનું બધું નીચે ઉતારી અને પછી આમાં ઉપરના બધા પેલા ક્લીન કરી નાખીશ. પછી નીચેના બધા, પછી આ બધું પ્લેટફોર્મ, અને પછી સાવ નીચેનું, અને લાસ્ટમાં ફ્રીજ. તો આટલું બધું કરવાનું છે, એક દિવસમાં ફિનિશ. વેકેશન છે ને એટલે આ બધું કરવાનો મેળ આવે, ને તો મારે તો મેળ આવે જ નહીં. કેમ કે ટ્યુશનમાં લેવા જાવું, સ્કૂલે લેવા મૂકવા જવાનું, પછી બપોરની રસોઈ હોય. અત્યારે છે ને છોકરા ઉઠે એટલે ખાલી દૂધ પીવે, પછી લેટ થોડીક એને જ્યારે ભૂખ લાગે ત્યારે એને જે ખાવું હોય એ બનાવવાનું હોય. એટલે હું અત્યારે સાવ ફ્રી કહું ને, એવું કહું ને તોય ચાલે. એટલે મેં કીધું લાવ કિચન સાફ કરી નાખું ને. એટલે આમ તો કિચનનું જે આ ઉપરનું જોયું ને ત્યારથી મને એમ થતું જ હતું કે મેં લાઈ સાફ કરી નાખું, નહીંતર ગામડેથી આવીને પછી સાફ કરવું હતું. પછી જોયું પછી ના એ પેલું થાય કે જીવ ના રહે, એમ કે હાલ ને ફટાફટ કરી નાખીએ, નહીં વાર લાગે. એટલે જો અહીંયા ક્લીન બધું કરી નાખ્યું છે. પહેલાં ઉપર કરીશ, પછી નીચે, પછી પ્લેટફોર્મ, ને પછી સાવ નીચે, ને પછી લાસ્ટમાં ફ્રીજ. એટલું કરીશ ને ત્યાં તો સાંજ પડી જશે. તો ચલો ફટાફટ પતાવી દઈએ. જોજો હમણાં 1 મિનિટમાં કિચન સાફ થઈ જશે.
જો અહીંયા છે ને ચીમની મારે છે ને ઓટો ક્લીન છે, એટલે હીટ ઓટો ક્લીનનું આપણે જે બટન દબાઈ દઈએ ને એટલે બધું જે આ હું અત્યારે કાચ લગાવું છું ને એની નીચે એક પેલી છે પ્લેટ, એ પ્લેટમાં જે ઓઇલ હોય ને એ ઓગળી અને નીચે જે હમણાં હું ફ્રેમ લગાવીશ ને એ ફ્રેમમાં બધું આવી જાય ઓઇલ. એટલે પહેલાં મેં ક્લીન ચાલુ કરી દીધી હતી ચીમની, એટલું બધું ઓઇલ છે ને એ પ્લેટમાં આવી ગયું. પછી ખાલી આપણે પ્લેટ જ સાફ કરવાની રહી. કાચને તો ખાલી આપણે આપણી તસલ્લી માટે સાફ કરવાનું, બાકી કાચને સાફ કરવાની જરૂર બહુ પડતી નથી. પણ 6-1 મહિના આમ નીકળી જાય. ક્યારેક ક્યારેક ચીમની સાફ ચાલુ કરવાનું ભૂલાઈ ગયું હોય ને, આપણે શાક વઘારતા હોય એવું કરતા હોય ત્યારે, એટલે આ બધું ગંદુ થાય. બાકી કિચન ચીમની હોય એટલે ગંદુ થાય નહીં. તો જો ઓલમોસ્ટ મારું કિચન અહીંયા મસ્ત થઈ ગયું છે. અને અહીંયા જે મેં કોર્નરમાં પ્લાન્ટ રાખ્યો હતો ને એ પ્લાન્ટનો શોખ હવે મને પૂરો થઈ ગયો, એટલે મેં પ્લાન્ટ કાઢી દીધો છે અને બાકીનું બધું એઝ ઇટ ઇઝ રાખી દીધું છે ત્યાં ને ત્યાં જ. તો ચલો મસ્ત થઈ ગયું કિચન ક્લીન. સાંજના 4:30 થઈ ગયા છે અને મારું કિચન ઓલમોસ્ટ બધું થઈ ગયું છે સરસ ક્લીન. જો મસ્ત. શું આવી તું? હે ક્લીન થઈ ગયું ને મસ્ત. કિચન ક્લીન થઈ જાય ને એટલે હળવું હળવું લાગે, પછી રસોઈ બનાવવાની એવી મજા આવે. એમ આમ મજા આવે પણ આમ એમ થાય બગાડવું નથી એવું થાય. જો બધું મસ્ત ક્લીન થઈ ગયું છે, હે ને ગીશું? કેટલું મસ્ત લાગે કાં કે ને, હળવું હળવું લાગે. જો હવે બધા વાસણ ધોઈને હજી ઢગલો તો બાકી છે, ખાલી કિચન સાફ થયું છે, બાકી એ તો હજુ કરવાનું છે. વધારાના વાસણ બધા વધારાનું જે બધું ભર્યું હોય ને એ બધું ક્લીન કર્યું છે. જો તો બધું મસ્ત ગોઠવી દીધું છે મેં. અને આ છે ને જો અહીંયા આપણે વિડીયો બનાવવો હોય ત્યારે આ મેં લીધું હતું, એને મેં અહીંયા ચીપકાઈ દીધું છે. ક્યારનું પડ્યું હતું અહીંયા, એને મેં ચીપકાઈ દીધું હતું. તો ચલો વાગી ગયા છે 5 મિનિટની વાર છે. હવે રસોઈ બનાવી દઈએ. ડિનરમાં જે શું બનાવવાનું છે? પોટેટો સબ્જી અને ભાખરી રોટલી, બાફેલા બટેકાનું શાક અને રોટલી કે ભાખરી ગમે બનાવશું. તો ચલો ફટાફટ બનાવી દઉં. અને કેકનો ઓર્ડર બી આવી ગયો કાલ માટે, તો 11 વાગ્યાને આપવાની છે. તો અત્યારે થોડી પ્રિપરેશન કરાવવાનું છે. ગીશુને જો કોઈને બર્થડે કેકનો ઓર્ડર આવે ને એટલે ગીશુ તરત મને પૂછે, ગમે એની હોય, કોની છે મમ્મા કેક? આપણે એમ કે નાની. મને બોલાવી છે બર્થડેમાં? કોણ એમ પૂછે? એમ કોણ પૂછે? કોણ પૂછે? ગીચુ. એવું કરે ગીશુ. તો ચલો આપણે બનાવી નાખીએ રસોઈ અને પછી ગોઠવી દઉં વાસણ. પહેલાં કુકર મૂકી દઉં બાફવા બટેકા માટે, પછી વાસણ ગોઠવી દઉં છું. જો વાગી ગયા છે 5:45 અને મારી રસોઈ બની ગઈ છે. અહીંયા રસાવાળું બટેકાનું શાક છે, મારે ખાવું છે ચોળીને, અને આમાં છે ભાખરી, જે ચોળીને ખાવાનું મન થયું છે મને. છે અથાણું અને એક મસ્ત વસ્તુ બતાવું તમને, શ્રીખંડ છે આમાં. કાલે પૂનમે મંગાવ્યું હતું પણ હવે જમી લીધું ને પછી આવ્યું એટલે હવે ખાવાનું નહોતું એટલે આજે ખાશું. જો પૂનમે એટલું ખાધું હતું કાલે. એમને એને લુખું ભાવે, મને ના ભાવે. મને રોટલી જોડે કે ભાખરી જોડે ભાવે. તો ચલો હવે હું જમી લઉં મસ્ત. ચલો જમવા માટે 5:45 વાગ્યામાં મારા જેવા કોણ છે જે 5:45 વાગ્યામાં જમી લે? કોમેન્ટ કરીને કહેજો.